તમે ટ્યુન ઇન કર્યું છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયંક. બધા લોકો અલગ અલગ કાર્યો માટે પોતાની શક્તિ, પોતાનું સામર્થ્ય આપતા હોય છે. ઘણા ખરા લોકો એવા હોય છે કે જેનું જીવન છે માત્ર એના ઘર પૂરતું સીમિત હોય કે મારે મારા ઘરના 4 લોકોને સાચવવાના છે, તેના માટે કમાવાનું છે અને તેનું સારું કરવાનું છે. ઘણા લોકો આનાથી વધારે પરિવારનું વિચારે. ઘણા લોકો હોય છે કે જે શેરીનું વિચારે, સોસાયટીનું વિચારે, પણ બહુ જૂજ એવા લોકો હોય છે કે જે સમગ્ર રાષ્ટ્રનું વિચારે છે. રાષ્ટ્રમાં વસતા બધા જ લોકોનું વિચારે છે, એના કલ્યાણનું વિચારે છે. એક મનની અંદર જ્યોત લઈને ચાલે છે કે મારે નહીં, મારા દેશ માટે, આ સમાજ માટે, ભારત દેશ માટે કંઈક કરવું છે. રાષ્ટ્ર કલ્યાણની ભાવના એના મન સર્વોપરી હોય છે. આજે એવું વ્યક્તિત્વ આપણા રેડિયો રાજકોટ ઉપર ઉપસ્થિત છે. હિન્દ રક્ષક સંઘ, હનુમંત સેના, દુર્ગા સેના, ગૌરક્ષા સેના. આ હિન્દ રક્ષક સંઘના સંસ્થાપક, રાષ્ટ્રીય અધ્યક્ષા ડોક્ટર સીમાબેન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. 89.6 FM રેડિયો રાજકોટ હોતી બેન હું આપને આવકારું છું. નમસ્કાર. જી નમસ્કાર ભાઈ. જય શ્રી રામ. જય શ્રી રામ. ખાસ હિન્દ રક્ષક સંઘ શું છે, ક્યારથી એની સ્થાપના થઈ અને કઈ રીતે આ સંઘની શરૂઆત થઈ એ વિગત કહેશું. જી, હવે હિન્દ રક્ષક સંઘ એ અમારું એક મોટિવેશન એક સંસ્થા છે, જે અમારું એક જ લક્ષ્ય છે કે દીકરીઓ માટે જે ધર્માંતર થાય છે, જે લેન્ડ જેહાદ ઉપર બધા વર્ક કરે છે, જે ગાયોની હત્યાઓ કરે છે અને જે હિન્દુ માટે જે અલગ અલગ પ્રક્રિયાઓ કરે છે, જે ખરાબ કૃત્યો કરે છે, એના ઉપર અમારું આ બેનર કામ કરે છે. હિન્દ રક્ષક સંઘની અંદર દુર્ગા સેના, હનુમંત સેના અને ગૌરક્ષા સેના આ 4 આયામો અમે બનાવ્યા છે, જેના સંદર્ભે અમે આ કાર્ય કરીએ છીએ. આજનો મારો જે ટોપિક છે એ આપણા સમાજની દીકરીઓ માટે છે, જે ખાસ લવ જિહાદની અંદર પરિવર્તન થઈ જાય છે. હવે લોકોના માધ્યમથી મારે એ કહેવાનું છે કે લવ જિહાદ એ સર્વત્ર પહેલા બંધ થયું. આ વિધર્મીઓ, જે જિહાદીઓ એ અલગ અલગ પોતાના નામ બદલીને જે હિન્દુ ધર્મની છોકરીને જે પરિવર્તન કરાવે છે, સૌથી પહેલા એના ઉપર મારો ગંભીર વિષય છે. એટલે આ હિન્દ રક્ષક સંઘનું એકમાત્ર ધ્યેય રહ્યું છે કે લવ જિહાદ ઉપર ખાસ કામ કરવું. તમે જેમ વાત કરી એમ કે લવ જિહાદ જે છે, દીકરીઓને સેન્ટરમાં રાખીને આપણે આ બધા કાર્યો કરી રહ્યા હોય ત્યારે આપણે અલગ અલગ આયામોની તમે વાત કરી, હનુમંત સેના, દુર્ગા સેના, ગૌરક્ષા સેના. તો આ સેના જે છે એ કઈ રીતે કામ કરે છે, એમના કાર્યક્ષેત્રમાં શું શું આવે છે? હિન્દ રક્ષક સંઘ સર્વપ્રથમ તો હિન્દુ સંગઠન છે, જે હિન્દુ સમાજ માટે કાર્યરત બન્યું છે. હવે એની અંદર દુર્ગા સેનાની વાત કરું તો દુર્ગા સેનામાં જે મહિલાઓ સશક્તિકરણ માટે, મહિલાઓના હિત માટે, મહિલાઓમાં થતા સમાજમાં જે તે અલગ અલગ પ્રશ્નો છે એના નિરાકરણ માટે આપણી દુર્ગા સેના છે. રહી વાત આપણી હનુમંત સેના. હનુમંત સેના આજની યુવા પેઢીને જે આ સમાજ ખોખલું બનાવી રહ્યું છે, કે જેમ ડ્રગ્સના ઉપર કે અલગ અલગ સોશિયલ મીડિયાના કામોમાં લાગી જાય છે, અલગ અલગ પ્રવૃત્તિઓમાં જે સંડોવાઈ જાય છે, તો એના માટે આ હનુમંત સેના જે યુવા પેઢીના રક્ષણ હેતુ કાર્ય કરે છે. અને ગૌરક્ષા, જે આપણે ગામોની અંદર, આપણે જે શહેરોની અંદર, જે આપણા નગર મહાનગરોની અંદર જોઈએ છે કે જીવ હત્યા સતત થાય છે, બરાબર, તો એ પ્રાણીઓની હત્યા બચે અને જીવ રક્ષા થાય એ સંદર્ભે આપણી આ ગૌરક્ષા સેના કામ કરે છે. આ રીતે ત્રણેય સંઘની અંદર કેટલા સભ્યો છે અને કોઈ વ્યક્તિને એમાં જોડાવવું હોય તો એ કઈ રીતે કરી શકે? જી, હિન્દ રક્ષક સંઘની અંદર આપણે છેલ્લા 2 વર્ષથી સતત કાર્યશીલ છે. હવે આની અંદર વાત કરું તો અલગ અલગ તાલુકા, જિલ્લા અને મોટા રાજ્યની વાત કરું તો આપણા ટોટલ 2000 જેટલા સભ્યો જોડાઈ ચૂક્યા છે. ક્યાંક કોઈ રીતે સક્રિય છે, કોઈ નિષ્ક્રિય છે, પણ એમને જોડાવા માટે હિન્દ રક્ષક સંઘનો ફક્ત આપણે કોન્ટેક્ટ નંબર આપ્યો છે, જે સનાતન હેલ્પ સેન્ટર 9924579924 કરીને આપેલ છે. એ હેલ્પ સનાતન સેન્ટર પર આપણને ફોન કરું અને એ આપણા હિન્દ રક્ષક સંઘના સભ્ય તરીકે જોડાઈ શકે છે. એમાં મુખ્ય કામગીરી શું કરવાની રહેતી હોય છે? કદાચ આ સંઘમાં કોઈ વ્યક્તિ જોડાય જી, એ કઈ રીતના શું કામગીરી કરવાની રહે? જી, હિન્દ રક્ષક સંઘની અંદર એકમાત્ર ધ્યેય છે રાષ્ટ્રહિત સર્વોપરી. રાષ્ટ્રહિત માટે તમારે જે પણ સેવા કાર્ય કરવું હોય, એમાં જીવ હત્યાનું હોય, દીકરીઓના કોઈક સેવાકીય પ્રવૃત્તિ હોય, સમાજ માટે કંઈક ઉપયોગ થવું હોય, ધર્મના કોઈક કાર્ય કરવું હોય, સમાજના કંઈક કાર્ય કરવું હોય, તો તમામ આ જે સેવા પ્રવૃત્તિઓ છે આપણે હિન્દ રક્ષક સંઘના બેનરમાં
હેઠળ કરી. તો એક દીકરી તરીકે જે પણ લોકો અત્યારે સાંભળી રહ્યા છે, વ્યક્તિગત ધોરણે શું કાળજી લેવી જોઈએ, શું પગલાં ધ્યાનમાં રાખવા જોઈએ જેથી કરીને આ બધી વસ્તુ છે એ પ્રાઇમરી લેવલ ઉપર જ અટકી જાય? જી, સૌથી મોટો મુદ્દાની વાત તમે કરી છે કે લવ જિહાદ. દીકરીઓનો સૌથી મોટો વિષય જે આપણા સમાજમાં આવીને ઉભો રહી છે, લવ જિહાદ. હવે લવ જિહાદ કઈ રીતે થાય છે? તો આ વિધર્મીઓ જે ખરેખર આપણા હિન્દુઓને કહેવાય છે કે એ લોકો અમારા માટે ભાઈચારા સ્વરૂપ, એ લોકો આપણા માટે એક વ્યવહાર બનાવે છે. તો સૌથી પહેલા મેં આપના માધ્યમથી કહેવા માંગીશ કે ભાઈચારા નામનો કોઈ શબ્દ હોતો નથી. સર્વપ્રથમ એ લોકો ભાઈ સ્વરૂપે આપણી સામે આવે છે અને પછી આપણને ચારો બનાવે છે. રહી વાત આપણી દીકરીઓ, એટલી આપણે હિન્દુની દીકરીઓ એટલી ભોળી હોય છે કે જે આપણા ધાર્મિક સ્થળો પર પૂજા કરવા જતા હોય, અથવા કોઈ સ્કૂલ કોલેજોમાં જ્યાં અભ્યાસ કરવા માટે જતા હોય કે અન્ય કોઈ ક્ષેત્રમાં કાર્ય કરવા માટે જતા હોય, ત્યારે આ વિધર્મીઓ પોતાના નામ બદલીને, જેટલે દાખલા તરીકે ઉદાહરણ આપું તો રહીમ રામ બનીને અને સલીમ શ્યામ બનીને જે આ દીકરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવે છે અને પ્રેમ જાળમાં ફસાવીને પોતાના વશમાં કરીને કે હું તારો એક આધાર છું, હું તારા માટે સર્વત્ર છું, હું તારા માટે જીવ સમર્પણ કરી શકું છું, હું તારા માટે આ દુનિયા છોડી શકું છું, વગેરે વગેરે જેવા કહેવાય ને અનેક વિષયો એને ભોળવીને પછી આ દીકરીને જે લગ્ન કરે છે, જે એને પોતાને પ્રેમજાળમાં ફસાવે છે. અને દીકરી આપણી એટલી ભોળી હોય છે કે દીકરી પોતે એની રીતે પ્રેમજાળમાં ફસાય છે અને લગ્ન થાય છે અને એના વચ્ચે જે રિલેશનશીપ રહે છે, આ રિલેશનશીપના અમુક મારા મત મુજબ આ જે બે પ્રેમી પંખીડાઓ બને છે અને આપણી હિન્દુ સમાજની દીકરી જે ભોળી છે અને જે આ પ્રેમમાં ફસાય છે અને આ પ્રેમનો દુરુપયોગ જે આ જિહાદીઓ કરે છે અને એનો પોતાનો વિડીયો કે ઓડિયો અમુક સિક્રેટ રીતે લઈ લે છે અને આપણી હિન્દુ દીકરીઓને ફસાવે છે. અને આ દીકરી ક્યાંક કોઈક અંશે આ કહેવાય ને કે સમાજથી ડરીને, સમાજમાં પોતાની માન મર્યાદા મોભીપણું ના જાય એના માટે આ વિધર્મીઓની વાત સાંભળીને પોતે એના માટે એક તટસ્થ નિર્ણય લે છે કે કાંઈ વાંધો નહીં, મારે જવું છે. અને આ જ શબ્દોનો ઉપયોગ કરીને એક વિધર્મી આપણી દીકરીને ગેરમાર્ગે દોરે છે, એને પછી લવ જિહાદમાં લઈને ધર્માંતર કરાવે છે. આ રીતના દૂષણો જે છે એ ક્યાંક ને ક્યાંક પાયાથી જ તે ઉભરતા હોય છે, જેને આપણે ત્યાં ને ત્યાં નિવારી શકીએ. કદાચ આપણે એનું ટેસ્ટ ચેક પણ કરી શકીએ કે ખરેખર આ વ્યક્તિ કોઈ નજીક આવે છે તો શા માટે આવે છે, ઈરાદાઓ શું છે, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે. કદાચ માત્ર નામ એ રાખવાથી ખરેખર એ છે કે કેમ, એમના બધા પરિવારની વિગત જે છે, એમના બેકગ્રાઉન્ડ ઘણું બધું જાણવું જોઈએ. સોશિયલ મીડિયા માત્ર એક નામ પૂરતું ન હોવું જોઈએ, એને પણ વધારે વિગતથી જાણવું પડે. તમે આ વસ્તુને એકદમ બારીકીથી જોઈ છે એટલે તમને વધારે અનુભવ હોય, પણ જ્યારે આપણે અંતિમ દોરમાં છીએ ત્યારે ખાસ તમારે આવનારા સમય માટે થઈને તમે મહિલાઓને લઈને વધુ જાગૃત છો, મહિલાઓને લઈને વધુ તમે કોમળ છો, એના માટે ચિંતનશીલ છો, ત્યારે આજની સમાજની દીકરીઓ માટે, મહિલાઓ માટે તમારું શું કહેવું છે? મારે આપણા હિન્દુ સમાજની દીકરીઓ માટે ખાસ એક જ વાત કહેવું છે કે જે દીકરીઓને આપણા પોતાના મા બાપ એ ઘણું મોટું ખુલ્લું પ્લેટફોર્મ આપે છે, એજ્યુકેશન ફિલ્ડમાં હોય, સમાજમાં કોઈ કાર્યરત થવું હોય કે ગમે તે કોઈ સ્કિલની અંદર આગળ જવું હોય, તો જ્યારે તમારા વાલી પોતે સમાજમાં ખુલ્લું પ્લેટફોર્મ આપે છે તો પહેલી વાત તો મારે આપણી હિન્દી દીકરીઓને કહેવું છે કે તમે એને સફળ બનાવો. કઈ રીતે સફળ બનાવો? કે મા બાપની જે ઈચ્છાઓ છે કે મારી દીકરી કોઈ ફિલ્ડમાં આગળ જાય તો તમે ક્યાંક ગેરમાર્ગે ના દોરાવો. જે સમાજ આપણી દીકરીઓને, આપણી હિન્દુ દીકરીઓને જેને ખુલ્લું પ્લેટફોર્મ આપે છે, દાખલા તરીકે ઉદાહરણ આપું તો આપણી દીકરીઓને આપણે કહીએ છીએ કે જા બેટા, તારે જિંદગી જેમ જીવવી છે એમ જીવ, તને અમારા તરફથી છૂટ છે. એને પોતાના કપડા થકી જે હોય, બરાબર, શોર્ટ સ્કર્ટ હોય કે લોંગ ડ્રેસ હોય કે સાડી હોય, ગમે તે કલ્ચરમાં આપણે એને ઢાળીએ છીએ. તો આવી દીકરી આ વિધર્મીઓના કહેવાથી એ પોતે જ્યારે તત્વન ચચ્ચા લગ્ન કરે છે તે સ્વતંત્ર રાખવા માટે કેમ તત્પર થઈ જાય છે. જે દીકરીઓ આપણે ધાર્મિક રીતેની વાત કરું તો આપણે આપણા ઘરમાં આપણા દીકરીઓને સંસ્કાર આપતા હોય છે કે જા બેટા, પહેલી રોટલી જે બનાવે છે તો એ ગાય માતાને નાખ, એ ગાય માતાના નામની છે. તો એ જ દીકરી આ લવ જિહાદ, આ વિધર્મીઓ જે હોય છે એ લોકોના ઘરમાં જઈને એ જ ગાય, એ જ જેને આપણે માતા માનીએ છીએ, તો એ જ ગાયને કાપીને એ જ રોટલી એ ગાય માતાને કાપેલી જે રસોઈ કરે છે એનાથી એ કેમ ખાતી થઈ જાય છે?
તો ઘણા બધા એવા પ્રશ્ન છે કે આપણે સાધારણ જે નજીકના પ્લેટફોર્મની વાત કરું તો દીકરીઓને પહેલા તો પરિવાર થકી એને રક્ષણ કરવું જોઈએ. પહેલા તો બધા વાલીઓને મારે એ કહેવું છે કે પોતાની દીકરી કયા માર્ગે જાય છે, પોતે સોશિયલ મીડિયા પર જો એક્ટિવ હોય તો એ શું જુએ છે તેના ઉપર ખાસ ગંભીરતાપૂર્વક જોવું પડે. મુખ્ય વાલીની તમારા મતે જવાબદારી સદ્ધર બને છે કે વાલી જે છે એમને ધ્યાન રાખવું જોઈએ. વાલી જો સજાગ હોય તો કદાચ આ બધા પ્રશ્નો ત્યાં ને ત્યાં અટકી શકે છે અને પછી જવાબદારી આવે છે દીકરીની, જેને પોતાની અવસ્થાનું ભાન હોવું જોઈએ, શું કરી રહી છે તેનો તેને ખ્યાલ હોવો જોઈએ. કદાચ આપના માધ્યમથી, આપના થકી કોઈ પણ લોકો અત્યારે સાંભળી રહ્યા હોય, તમારી આજુબાજુ કોઈ એવું વ્યક્તિ દેખાય છે, કોઈ આજુબાજુ એવી છોકરી દેખાય છે કે જે આ પ્રકારના પ્રશ્નની અંદર તે અટવાઈ ગયા છે, તો ખાસ આપણે મેડમને રિક્વેસ્ટ કરીએ કે ફરી એક વખત આપનો કોન્ટેક્ટ નંબર એક વખત રિપીટ કરી આપે, આપણા સંઘનો કોન્ટેક્ટ નંબર રિપીટ કરીને આપે, જેથી કરીને કોઈને પણ આ પ્રકારના પ્રશ્નો જો સર્જાતા હોય અથવા તો ક્યાંય એવું લાગે તમને ગાય ખતરામાં છે, કોઈ દીકરીની જિંદગી ખતરામાં છે અથવા તો ક્યાંક આ પ્રકારની એક્ટિવિટી થઈ રહી છે, તો એ આપ સુધી આ વાતને પહોંચાડી શકે અને ત્યાં ને ત્યાં એ કદાચ એ અટકી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે. તો ફરી એક વખત મેડમને વિનંતી કે એકવાર આપ કોન્ટેક્ટ નંબર રિપીટ કરશો અને ખાસ કઈ રીતે જોડાઈ શકે એ પણ વાત મૂકશો. જી, હિન્દ રક્ષક સંઘનું જે એમ છે, જે લક્ષ્ય છે કે દીકરીઓનો ખાસ પહેલા તો આપણે રક્ષા કરીએ. વાલી થકી, હું વાલી દીકરીઓ નથી પણ સમાજની જાગૃત નારી થકી આ આખો સમાજ મારો છે, જેથી કરીને હિન્દ રક્ષક સંઘની અંદર આપે જે પણ દુનિયામાં સમાજમાં જે પણ દીકરીઓ ખતરામાં છે, જે આ લવ છે, જે ગાયો કતલખાને લઈ જાય છે, જે વિધર્મીઓ જે તે પોતાના ખરાબ એક મોટિવ રાખીને જે સમાજમાં દૂષણો ફેલાવે છે, તો આવા જે સમાજમાં તમને કાર્ય દેખાતા હોય તો તમે હિન્દ રક્ષક સંઘ મને ડોક્ટર સીમા પટેલને તમે કોન્ટેક્ટ કરી શકો છો. મારો નંબર છે 9033327032 અને સનાતન હેલ્પ સેન્ટરનો પણ આપ કોન્ટેક્ટ કરી શકો છો, જે કોન્ટેક્ટ નંબર છે 9924579924. ચોક્કસપણે મેમ, આજે આપ રેડિયો રાજકોટના આંગણે મહેમાન બનીને જ્યારે ઘણી બધી વાતો કરી, ખાસ એવા સમયે કે જ્યારે આ બધી વસ્તુઓનું પ્રમાણ વધી રહ્યું છે, ક્યાંક ઘણી વખત બેબાકળા બનીને આપણે હેલ્પ માટે ક્યાંક ને ક્યાંક રાહ જોતા હોય કે કોઈક તો એવું હોય. ઘણી વખત ઘણી પરિસ્થિતિઓ એવી હોય છે કે દીકરીઓના ઘર પરિવાર એટલા સેન્સિટિવ હોય કે એ કદાચ પોલીસ સ્ટેશન વાળું પગલું ન ભરી શકે, ત્યારે આપ જેવા સમાજમાં જાગૃત લોકો છે કે જે પોતાના દરવાજા ખુલ્લા રાખે છે કે જ્યાં કોઈ પણ દીકરી આવીને પોતાની વાત, પોતાની વ્યથા મૂકી શકે અને વિધાઉટ એની ટેન્શન એ પોતાના પ્રશ્નનું, પોતાના એ આખી સમસ્યાનું નિરાકરણ આપ દ્વારા, આપ થકી એ કરી શકે છે. માટે આપને ખૂબ ખૂબ અભિનંદન અને ઈશ્વર આ કામ કરવાની વધુ શક્તિ આપને આપે અને ખાસ આપ રેડિયો રાજકોટ માટે આવીને આપણે આ બધી વાત શેર કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય શ્રી રામ. જય શ્રી રામ.